એ જુઓ જુઓ ને સાહેલીઓ આજ રસિયો રાસ રમે. જુઓ જુઓ ને સહેલીઓ આજ એ રસિયો રાસ રમે. એ પંચાળામાં સહજાનંદ સ્વામી મહારાજની જય. વલારી ભક્તો, આજે મહાન પ્રસાદીપુર તીર્થરાજ પંચાળાને આંગણે આપણે પધાર્યા છીએ અને પંચાળા ધામનું નામ યાદ આવતા જ રાસ કેમનો પંચાળાનો યાદ આવે કે મહારાજે એક સંત અને એક સહજાનંદ એવી રીતે રાસ કરેલો એક મહાન પ્રસાદીપુર તીર્થધામ. આપણે કાયમ રાસોત્સવ કરતા હોય, કોઈ પણ ઉત્સવ કરતા હોય તો પંચાળાનો રાસ ન થાય તો એ આપણો રાસ અધૂરો કહેવાય. તો એવી મહાન પ્રસાદીભૂત ભગવાન અહીંયા 500 પરમહંસ સાથે પધાર્યા ત્યારે નંદ સંતોએ વિનંતી કરી કે જેમ તમે કૃષ્ણ અવતારમાં એક ગોપીને એક કાન એવી રીતે રાસ રમાતા, તો આ વખતે અમને એવો આનંદ આપ્યો નહીં. તો મહારાજે કે તો થાવ તૈયાર. અને મહારાજે બધા સંતોને કે 9 કુંડ અહીંયા બનાવ્યા, 9 સર્કલ બનાવ્યા હતા. એક સંત અને એક સહજાનંદને વચ્ચે બધા ગવૈયા કીર્તનકારો, આપણે પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, બધા સંતો ત્યાં વાજિંત્રો લઈ અને બ્રહ્માનંદ સ્વામી જો શીઘ્ર કવિ બધા કીર્તનો ગાતા હતા. અને મહારાજે મહારાસની અહીંયા શરૂઆત કરી. બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન ઉપાડ્યા અને પહેલું જ કીર્તન આપણા સંપ્રદાયમાં સખી ગોકુળ ગામના ચોક મારે ખાતે માંડ્યો રસીલે ખેલ રમે રાસ રંગીલો રંગ મારે. બીજી કડીમાં આજ રાસની એમને આખી રચના થઈ. સહુ કોરે સખાની મંડળી ઉભા વચમાં છે લોયલ બેલ રમે રાસ રંગીલો રંગ મારે. અને જે રાસ રમતો હતો તો મારા તાલી પાડી રહી, તાલી પાડે રૂપાળી તાન મારે. હે મુખે ગાવે મનોહર ગીત રમે રાસ રંગીલો રંગ મારે. મારા તાલી પાડીને સંતો સાથે રાસ રમતા હતા. તો એટલો બધો રાસ ચાલ્યો તો રાત મોડી થઈ ગઈ અને બધા કહેવા માંડ્યા કે આજ બાપો થાયકો નથી, મોજમાં છે. અને મહારાજ સંતો અને બીજે દિવસે અહીંયા વસંત પંચમીનો ઉત્સવ કરવો હતો, ફૂલડોલ ઉત્સવ કરવો હતો. કે મહારાજે 1877માં ફાગણ સુધી પૂનમના દિવસે આ રાસ રમેલા અને બીજા દિવસે ધૂળેટીનો ઉત્સવ કરવો હતો. તો કે આજ મહારાજ સંતો થાકી જશે બ્રહ્માનંદ સ્વામી કે તો બીજે દિવસે હોળીનો ઉત્સવ, ધૂળેટીનો ઉત્સવ હરખો નહીં થાય. એટલે બ્રહ્માનંદ સ્વામી મહારાજે કીર્તન ચાલુ જ રાખો. તો જેટલા બ્રહ્માનંદ સ્વામીના, નિષ્કુળાનંદ સ્વામીના બધા કીર્તનો પૂરા થઈ ગયા. મહારાજ કે હવે ચોપડીમાંથી ગાઓ. મહારાજે કે બીજા કીર્તનો ગાઓ, પણ બધા થાકી ગયા. અને પછી બ્રહ્માનંદ સ્વામીએ એક લીલા કરી. આપણે ઘણી વખત કથામાં સાંભળતા હોય ક્યાંય સુરા ખાચરને કીધું કાંઈ બાજુમાં એક થોડા પૂળા ઘાસના હળગાવો. અને ત્યાં સુરા ખાચરે પૂળા ઘાસના સળગાયા અને પછી બધા કહેવા આગ લાગી એમ રાસ વિરામ થઈ ગયો. પછી મહારાજ કીધું કે આ બ્રહ્માનંદ સ્વામી સુરા ખાચરનું જ કાવતરું હોય. અને મહારાજે બ્રહ્માનંદ સ્વામી કે તમારી મરજી વિના કંઈ થાય નહીં. તો મહારાજે કે આજે તો મારે 6 મહિના આખી અને રાત્રિ જ રાખવી હતી, દિવસ થવા જ નહોતો દેવો, મહારાસ કરવો હતો. પણ એવી રીતે અહીંયા મહારાજે રાસ લીલા કરી અને આ પંચાળાની દર્દી. તો હવે જ્યારે આપણે રાસ લઈએ કે પંચાળાનો રાસ, અને પછી વિહાઈલાલજી મહારાજ આવ્યા અને વિહાઈલાલજી મહારાજની આજ્ઞાથી અહીંયા છત્રીનું નિર્માણ થયું, આ જગ્યાનો જીર્ણોદ્ધાર થયો. અને વિહાઈલાલજી મહારાજશ્રીએ કીર્તન પણ જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સાહેલીઓ આજ રસિયો રાસ રમે. પંચાળામાં હારે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે. જુઓ ને સાહેલીઓ આજ રસિયો રાસ રમે. જુઓ જુઓ ને સહેલીઓ આજ એ રસિયો રાસ રમે. એ પંચાળામાં રે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે. પંચાળામાં શ્રીજી મહારાજ એ રસિયો રાસ. આપણે પંચાળનું કીર્તન ગાઈએ છીએ અને છેલ્લે કડીમાં ધન્ય 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 પંચાળાની ધરણી, ધન્ય ધન્ય જીના ભાઈ રે. મહારાજે કે ધન્ય ધન્ય પંચાળાની ધરણી, ધન્ય ઝીણાભાઈને છે કે ઝીણાભાઈના માધ્યમથી 500 પરમહંસો અહીંયા રાસ રમ્યા. તો આવી પવિત્ર જગ્યા, તો જ્યારે હવે આપણે રાસ ઉત્સવ કરીએ તો આ પવિત્ર જગ્યાને યાદ રાખજો કે મહારાજ 500 પરમહંસ, એક સંતને સહજાનંદ અનેક રૂપે થઈ અને બધા સંતોને સુખ આપેલું એવી આ જગ્યા છે. રાસ રમ્યા પછી બીજા દિવસે મહારાજે અહીંયા ફૂલડોળ ઉત્સવ કર્યો.
તો નિષ્કુળાનંદ સ્વામીએ ફૂલડોળ ઉત્સવ માટે સુંદર હિંડોળો બનાવ્યો, એની પર મહારાજ ઝૂલા. અને શાસ્ત્ર કહે છે આપણા શાસ્ત્રોમાં કે 18 ગાડા ભરીને ગુલાલ, માંગરોળ ને બધા અલગ અલગ ગામોથી હરિભક્તો લઈને 18 ગાડા ભરીને ગુલાલ, અબીલ, ગુલાલ, ચંદન, કેસુડામાં મહારાજ ધારો કે અહીંયા મહારાજ રંગે રમતા હશે. હજારો સંતો હતા. મહારાજ કોઈ વખત ઝાડ ઉપર ચડી જાય, સંતો એક બાજુ સંત ને એક બાજુ સહજાનંદ, અહીંયા કુંડો બનાવ્યા હશે. એવી મહાન પ્રસાદીભૂત અહીંયા રાસની સાથે મહારાજે બીજા દિવસે ફૂલડોળ ઉત્સવ કરીને સંતો હરિભક્તોને રંગે રમાડ્યા હતા. એવી આ પ્રસાદીની જગ્યા છે. તો આપણે બધા અંતકાળે જો યાદ આવી જશે આ પંચાળનો રાસ, તો મહારાજ એનો બેડો પાર કરી દેશે. તો હવે જ્યારે જ્યારે દર્શન કરીએ આ સ્થળ, ત્યારે રાસના દર્શન, આ રાસની છત્રી છે અને અહીંયા બધા દર્શન તમને થાય છે, એક સંત અને એક સહજાનંદ. બધા દર્શન કરીને પાવન થઈએ. બધાને જય સ્વામિનારાયણ. જુઓ જુઓ ને, જુઓ જુઓ ને સહેલીઓ, આજ રસિયો રાસ રમે. જુઓ જુઓ ને સહેલીઓ, આજ એ રસિયો